માણસા તાલુકાના સોજા ગામે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જુદી જુદી યોજનાઓનો અંદાજે 900 જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો। આ કાર્યક્રમમાં માણસા તાલુકાના મામલતદાર કે.આર. ચૌધરી, નાયબ મામલતદાર રાવ સાહેબ અને શૈલેષભાઈ પટેલ તેમજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વિહુલભાઈ અને સોજા ગામના પૂર્વ સરપંચ મોતીભાઈ પ્રજાપતિ તેમજ દરેક યોજનાના કર્મચારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેતીવાડી વિભાગ, જીબી સહિતની અનેક યોજનાઓની કામગીરી પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। સાહેબ શ્રી, આપના માણસા તાલુકા દ્વારા સોજા ગામે આ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, એ અંતર્ગત તમારો શું અભિપ્રાય છે? રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ રાખવાનું નક્કી કરેલું છે। આ અગાઉ 9 જેટલા તબક્કા એના પૂર્ણ થયેલ છે। આ વખત સેવા સેતુનો 10મો તબક્કો ચાલે છે। એનો સૌથી પહેલો એમાં એવું છે કે શહેરી વિસ્તારમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 સેવા સેતુનું આયોજન સરકાર દ્વારા સૂચના મુજબ કરવામાં આવનાર છે। તે પૈકી પહેલો તબક્કામાં આપણે માણસા તાલુકાના સોજા ગામે સેવા સેતુના 10મા તબક્કાનું આયોજન આજ તારીખ 17/9ના રોજ રાખવામાં આવેલ છે। આ જે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો એ અંતર્ગત કઈ કઈ યોજનાઓ આવરી લેવામાં આવી છે? સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 22 જેટલી પ્રજાલક્ષી સેવાઓનો સમાવેશ કરવાનું નક્કી કરેલ છે। તે પૈકી આપણા તાલુકાને સંદર્ભિત હોય તેવી વિવિધ યોજનાઓનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે, જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, વિધવા સહાય, સમાજ કલ્યાણ, જન સેવાને લગતી તમામ દાખલાઓ, આયુષ્યમાન કાર્ડ, બેન્કિંગ જેવી વિવિધ સેવાઓનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે।